ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી પ્રિન્સિપલ્સ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, કે અગર આપણે કોમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવવું હોય, અસરકારક બનાવવું હોય, તો આપણે કયા કયા પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા જોઈએ. આજે આપણે એનાથી આગળ એક નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ છીએ, જે પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન. બેરિયર્સ મતલબ અવરોધ. ઘણી બધી બાબતો એવી હોય કે જે આપણને અસરકારક રીતે કોમ્યુનિકેશન કરતા અટકાવે. તો એ જેટલી અવરોધવાળી બાબતો હોય ને, એ બધા જ ને શું કહેવામાં આવે? બેરિયર્સ કહેવામાં આવે. અત્યારે તમે મને બહુ ચોખ્ખું તમને સંભળાય છે મારો અવાજ, બરાબર? એનું કારણ છે કે અત્યારે એકદમ આજુબાજુ શાંતિ છે. પણ અગર માની લો કે મારી બાજુમાં કોઈ મોટું ડીજે કોઈ વગાડે, બરાબર, ખૂબ અવાજ આવે, તો તમને મારો અવાજ તમારા સુધી પહોંચે નહીં, સંભળાય નહીં. તો એ જે અવાજ છે, ઘોંઘાટ છે, એને શેનું કામ કર્યું? અવરોધનું કામ કર્યું, જે આપણને કોમ્યુનિકેશન કરતા અવરોધે છે. તો એ આપણી માટે બેરિયર કહેવાય. દાખલા તરીકે હું તમને ફોન કરું, પણ મારો અવાજ જ તમારા સુધીનો આવતો હોય, અથવા તમારો અવાજ મારા સુધીનો આવતો હોય, કટકા કટકા અવાજ સંભળાતો હોય, ઘોંઘાટ અંદર આવતો હોય, તો આપણે વાત કરી શકીએ નહીં. તો એ પણ શું કહેવાય? બેરિયર કહેવાય. આપણે પેલી વાત કરી હતી, સાઉથ ઇન્ડિયન અને ગુજરાતી બંનેને કોમ્યુનિકેશન કરવું છે, પણ બંનેને એકબીજાની ભાષા આવડતી નથી. તો ભાષા નથી આવડતી એટલે લોકો કોમ્યુનિકેશન કરી શકતા નથી. તો આપણે કહી શકીએ કે ભાષા છે એ લોકો માટે શું બન્યું? અવરોધરૂપ બાબત બની, બરાબર? તો ભાષા છે એ બેરિયર કહેવાય. તો આવા અલગ અલગ આપણે બેરિયર્સની આજે આપણે વાત કરવાની છે. બહુ જ અગત્યનો પ્રશ્ન છે, બધા ધ્યાનથી સમજી લેજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ પણ છે. ઓકે, તો આજે આપણે વાત કરીએ બેરિયર્સ ટુ કોમ્યુનિકેશનની. બધાનું ધ્યાન હવે સ્ક્રીન ઉપર હોવું જોઈએ. હું સ્ક્રીન શેર કરું છું તમારી સાથે, અને પછી આપણે એક ક્વેશ્ચનને ડિસ્કસ કરીએ, રાઈટ? ચલો, જો તમારી સામે જ તે ક્વેશ્ચન છે, વોટ આર ધ મેઇન બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન? ડિસ્કસ. કોમ્યુનિકેશનના મુખ્ય અવરોધો કયા કયા છે? સમજાવો, ચર્ચા કરો. ડિસ્કસ મતલબ ચર્ચા કરો. તો જો આ વર્ડ આપણી માટે અગત્યનો છે, બરાબર? આ જે શબ્દ છે એ આપણી માટે અગત્યનો છે. બેરિયર્સ દેખાય જ ને? આ શબ્દ જે છે ને એ આપણી માટે અગત્યનો છે. ઓકે, આનો આ ક્વેશ્ચન આપણને આવો પૂછાય, જો એક્સપ્લેન ધ મેઇન બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનના મુખ્ય અવરોધો સમજાવો. અથવા તો તમને એવું પૂછાય કે હાઉ કેન બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન બી ઓવરકમ. ઓવરકમ એટલે સોલ્વ કરવું. તો કોમ્યુનિકેશનના અવરોધોને કેવી રીતે સોલ્વ કરી શકાય, બરાબર? આવું પણ આપણને પૂછાય, બરાબર? ચલો હવે જુઓ, પહેલા તો બેરિયર્સ એટલે શું એ મેં તમને સમજાવી દીધું. બેરિયર્સ મતલબ અવરોધો, બરાબર? કોમ્યુનિકેશન કરતા જે અટકાવે આપણને બધી જ બાબતો અવરોધો કહેવાય. તો હવે આપણે એની ચર્ચા કરવાની છે. જુઓ, કોમ્યુનિકેશન ઇઝ નોટ ઓલવેઝ સક્સેસફુલ. કોમ્યુનિકેશન છે એ હંમેશા સક્સેસફુલ રહેતું નથી. સક્સેસફુલ કોમ્યુનિકેશન કોને કહેવાય? આપણને ખબર છે. મારો મેસેજ તમારા સુધી પહોંચી જાય, તમને એ સમજાઈ જાય, તમે મને એનો ફીડબેક આપો, that is successful communication, two way communication. તો દર વખતે એવું શક્ય બનતું નથી કે આપણું કોમ્યુનિકેશન જે કેવું થાય? સક્સેસફુલ થાય. There are many factors that prevent successful communication. prevent મતલબ અટકાવવું, ફેક્ટર્સ એટલે બાબતો. એવી ઘણી બધી બાબતો છે જે આપણને સક્સેસફુલ કોમ્યુનિકેશન કરતા અટકાવે, મતલબ ન થવા દે. આપણે કોમ્યુનિકેશન સક્સેસફુલ કરવું હોય, પણ એવી ઘણી બધી બાબતો છે કે જે આપણને સક્સેસફુલ કોમ્યુનિકેશન કરતા અટકાવે. સો ધીસ ફેક્ટર્સ આર કોલ્ડ ધ બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન. તો આ જે બધી બાબતો છે એને શું કહેવામાં આવે? બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન કહેવામાં આવે. તો પહેલી બે લાઈનમાં આપણે શું કીધું? બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન કોને કહેવાય એવું આપણે કીધું, બરાબર? દરેક લોકો આ બે લાઈન વાંચો, પહેલી બે લાઈન ફરીથી વાંચો, બધા જ લોકો રીડ કરો તો ફરીથી. Communication is not always successful. There are many factors that prevent successful communication.
These factors are called the barriers to communication. ચલો. There are main 4 types of barriers to communication. હવે પહેલા તો communication કોને કીધું એ કીધું. હવે આપણે એના પ્રકાર કેટલા આપણે એની વાત કરવાની. તો બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન ના મુખ્ય 4 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 4 જો 1 2 3 અને 4. પહેલું જ છે ફિઝિકલ ઓર મિકેનિકલ બેરિયર્સ. ફિઝિકલ કહીએ કે મિકેનિકલ કહીએ બંને સેમ. ફિઝિકલ બેરિયર અથવા તો મિકેનિકલ બેરિયર. બીજું છે લેંગ્વેજ બેરિયર, ભાષાનો અવરોધ, બરાબર. ત્રીજું છે સોશિયો સાયકોલોજીકલ બેરિયર, સોશિયો સાયકોલોજીકલ સામાજિક માનસિક અવરોધ. અને પછી છે ક્રોસ કલ્ચર બેરિયર, બરાબર. ક્રોસ કલ્ચર બેરિયર. આ 4 બેરિયર આપણને એલક્યુ માં પૂછાય. એક્સપ્લેન ધ વેરિયસ બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન. અથવા તો તમને શોર્ટ ક્વેશ્ચનમાં આમાંથી કોઈ પણ એક પૂછાય, એક્સપ્લેન લેંગ્વેજ બેરિયર, બસ એટલું જ પૂછાય. જો આપણને ખાલી એટલું પૂછ્યું હોય કે એક્સપ્લેન લેંગ્વેજ બેરિયર કે એક્સપ્લેન ક્રોસ કલ્ચર તો આપણે એટલું જ સમજાવવાનું. પણ અગર એલક્યુ માં પૂછાય મોટા ક્વેશ્ચનમાં તો આપણે બધું લખવું પડે. પણ મેં તમને કીધું એમ બહુ ધ્યાનથી આ વખતે સમજજો, કારણ કે આ વખતે કદાચ શક્યતા એવી બનશે કે તમને મલ્ટી ચોઇસ ક્વેશ્ચનના ફોર્મમાં પ્રશ્નો પૂછાય. ઓકે, તો આપણું કન્ટેન્ટ જો ક્લિયર હશે ને તો આપણને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, ચલો હવે સૌથી પહેલી આપણે વાત કરીએ ફિઝિકલ ઓર મિકેનિકલ બેરિયર. ફિઝિકલ ઓર મિકેનિકલ બેરિયર, બરાબર. જુઓ, many mechanical devices like telephones, electronic media, intercom system, public addressing system, postal system, etc. are used in communication. જો મિકેનિકલ ડિવાઇસ એટલે યાંત્રિક સાધનો. મિકેનિકલ ડિવાઇસ મતલબ યાંત્રિક સાધનો. ઘણા બધા યાંત્રિક સાધનો જેવા કે ફોન, ટેલિફોન, પછી એમાં મોબાઈલ ફોન બી આવી જાય. ઇલેક્ટ્રોનિક મીડિયા મતલબ આપણું જે કમ્પ્યુટર છે, ટીવી છે, આ બધા ઇલેક્ટ્રોનિક મીડિયા કહેવાય. ઇન્ટરકોમ સિસ્ટમ મતલબ આપણે એક જ મોટી કંપની હોય એમાં અલગ અલગ ડિવિઝન બધા ફોનથી એક સાથે જોડાયેલા હોય, ઇન્ટરકોમ સિસ્ટમ કહેવાય. પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ એટલે આપણે જે માઇક સિસ્ટમ આપણે જેને કહીએ છીએ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ કહેવાય. પોસ્ટલ સિસ્ટમ આપણી જે ટપાલ સિસ્ટમ છે, ટપાલ પદ્ધતિ બધી પોસ્ટ ઓફિસ ને બધું એ પોસ્ટલ સિસ્ટમ છે. These all are used in communication. અને બધી જ બાબતોનો સમાવેશ શેમાં થાય? કોમ્યુનિકેશન. મતલબ કે આપણે કોમ્યુનિકેશન કરવા માટે આમાંથી જે અનુકૂળ પડે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. Sometimes there is much noise in the environment. હવે ક્યારેક ક્યારેક એવું બને કે વાતાવરણની અંદર એટલો બધો ઘોંઘાટ હોય, ઓકે, કે face to face communication is not possible because of the noise of the machines, traffic, factory work or public talking. એટલો બધો અવાજ હોય કે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન છે શક્ય ન બને. કોને કારણે શક્ય ન બને? તો કે નોઇસ ઓફ ધ મશીન્સ. મોટી ફેક્ટરીમાં જાઓ તો એટલા બધા મશીન ચાલતા હોય, એનો અવાજ જ એટલો બધો મોટો હોય ને કે આપણે બાજુમાં ભરીને વાત કરીએ ને તોય ન સંભળાય. ટ્રાફિક આપણે જોયું છે ઘણી વાર મેઇન રોડ ઉપર આપણે હોય એટલો બધો ટ્રાફિકનો અવાજ હોય કે આપણે વાત ન કરી શકીએ. ચાલુ પહેલા આપણે વાત કરવા હોય તો આપણે કેવું પડે કે ભાઈ તને પછી વાત કરીશ, અત્યારે બહુ જ અવાજ આવે છે, બરાબર. લોકો છે મોટેથી વાતો કરતા હોય તો પણ કોમ્યુનિકેશન છે થઈ શકે નહીં. શું કામ? ઘોંઘાટને કારણે. તો જો ધીસ ઇઝ મિકેનિકલ બેરિયર. અને કેવું બેરિયર કહેવાય? મિકેનિકલ બેરિયર. ઘણી વખત તમે જુઓ એવું બનતું હોય, આપણને આ વસ્તુ પણ બહુ સમજવા જેવી છે. A partial failure of mechanical device is more dangerous than a complete failure. પાર્શિયલ એટલે અડધું પડધું. મિકેનિકલ ડિવાઇસ છે ને અડધું પડધું બંધ થાય ને એ પૂરેપૂરું બંધ થઈ જાય ને એની કરતા વધારે ડેન્જરસ કહેવાય. સમજીએ આપણે શું કામ એવું થાય. જુઓ, દાખલા તરીકે હું ફોન ઉપર તમારી સાથે વાત કરતો હોઉં, હવે અડધો અવાજ સંભળાતો હોય, અડધો સંભળાય અડધો ન સંભળાય, કટકા પડતા હોય, કપાઈ જતો હોય અવાજ, પડઘા પડતા હોય, તો હવે શું થાય? એ અડધું પડધું ફેલ કહેવાય, બરાબર. પૂરેપૂરું નથી ચાલતું, અડધું ચાલે છે, અડધું બંધ છે. તો હવે એને કારણે શું પ્રોબ્લેમ થાય? મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે, સમજવામાં ભૂલ થઈ શકે ને, બરાબર. તો કોમ્યુનિકેશન છે એ બગડે.
અને ક્યારેક એના પરિણામ પણ બહુ ખરાબ આવે. તો એટલા માટે જ કે ભાઈ અડધું પડધું મિકેનિકલ ડિવાઇસનું ફેલિયર છે ને એ પૂરેપૂરું એની કરતા છે ને પૂરેપૂરું બંધ થઈ જાય એની સારું. વાત જ ન થાય તો ફરીથી નવેસરથી વાત થાય. The only way to overcome this barrier is to postpone the communication or use of an alternate medium. જો હવે આજે મિકેનિકલ ફેલિયર આવ્યું, મિકેનિકલ બેરિયર છે, એનો ઉપાય શું? તો કે એનો એક જ રસ્તો છે કે આપણે કોમ્યુનિકેશનને થોડી વાર માટે પોસ્ટપોન કરી દઈએ. પોસ્ટપોન કરી દઈએ એટલે શું? મુલતવી દઈએ. અથવા તો પછી એનો બીજો જે ઓપ્શન હોય ને એનો યુઝ કરીએ. જો હું તમને સમજાવું, આપણે વાત કરતા હોઈએ, બહુ અવાજ આવતો હોય તો આપણે એમ કે ભાઈ કામ કર, હું તને અડધી કલાક પછી ફોન કરું છું. અત્યારે તારો અવાજ નથી સંભળાતો, હું હમણાં નિરાતે ઓફિસ પર જઈને ઘર પર જઈને તને નિરાતે ફોન કરું છું. જો આપણે શું કર્યું? કોમ્યુનિકેશન કેન્સલ ન કરી દીધું, પણ કોમ્યુનિકેશનને પોસ્ટપોન કર્યું, અટકાવી દીધું, થોડી વાર માટે મુલતવી દીધું. અથવા તો પછી આપણે શું કરીએ? ઓલ્ટરનેટ મીડિયમ યુઝ કરીએ. જેમ કે ભાઈ મોબાઈલમાં બહુ અવાજ આવે છે, એક કામ કરું, તને લેન્ડલાઈન ઉપર ફોન કરું છું, સાદા ફોનથી. રાઈટ? તો જો આજે આપણે વાત કરી શેની કરી? ફિઝિકલ ઓર મિકેનિકલ બેરિયરની વાત કરી. ચલો હવે આપણે એક બીજી વાત કરીએ. બીજું જે બેરિયર છે, લેંગ્વેજ બેરિયર્સ, ભાષાના અવરોધ. ભાષાના અવરોધ મેં તમને સમજાવેલા છે. પેલો સાઉથ ઇન્ડિયન અને ગુજરાતી ટ્રેનમાં બેઠા છે, બંને વાતો કરવી છે, થઈ શકતી નથી વાતો, ભાષા નડે છે, બંનેને એકબીજાની ભાષા નથી આવડતી, એટલે ભાષા લોકોને કોમ્યુનિકેશન કરવા દેતું નથી. તો ભાષા છે એ શું કહેવાય? બેરિયર કહેવાય. તો હવે આપણે લેંગ્વેજ બેરિયરની વાત કરીએ. જુઓ, લેંગ્વેજ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એન્ડ પાવરફુલ ટૂલ ઓફ કોમ્યુનિકેશન. લેંગ્વેજ છે એ બહુ જ અગત્યનું અને પાવરફુલ ટૂલ છે કોમ્યુનિકેશન કરવા માટેનું. કારણ કે મોટા ભાગના લોકો છે કોમ્યુનિકેશન કરવા માટે શેનો ઉપયોગ કરતા હોય? ભાષાનો ઉપયોગ કરતા. પછી ભલે ને હિન્દી હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, ચાઇનીઝ હોય, ઉર્દુ હોય, ગમે તે ભાષા હોય દુનિયાની, પણ કોમ્યુનિકેશન માટેનું એ બહુ પાવરફુલ ટૂલ છે. Some words have multiple meanings. કેટલાક શબ્દો છે એના મલ્ટિપલ મિનિંગ્સ હોય, એક કરતા વધારે મિનિંગ થતા હોય. Sometimes the pronunciation is same but the meanings are different. ઘણીવાર એવું બનતું હોય કે ઉચ્ચાર સરખા હોય, એના મતલબ બદલાઈ જતા હોય. ભાષામાં આવું બધું ઘણું બધું થતું હોય. શોપ અને શોપ બોલવામાં સેમ લાગે, પણ કેટલો બધો પ્રોબ્લેમ થાય. શોપ એટલે સાબુ, શોપ એટલે દુકાન. ડિયર, ડિયર એટલે હરણ પણ થાય, ડિયર એટલે વાલું પણ થાય. ડિયરનો બીજો એક મતલબ થાય મોંઘું. તો જો એક જ શબ્દ બોલવામાં સરખા લાગે પણ મતલબ ઘણા બધા થાય. સી, સી એટલે દરિયો પણ થાય, સી એટલે જોવું પણ થાય, સી એટલે સમજવું પણ થાય. તો જો આવા ઘણા બધા શબ્દો એવા છે કે જેના ઉચ્ચારો સરખા લાગે પણ એના મતલબ પણ કેવા હોય? જુદા જુદા હોય. આ બધાને કારણે કેવી શું થતું હોય? કોમ્યુનિકેશન છે આપણું અસરકારક ન રહે. These types of words are confusing. આ ટાઈપના વર્ડ્સ છે ને, શબ્દો, એ કન્ફ્યુઝિંગ છે, આપણને મૂંઝવી નાખે કે આ શું કહેવા માંગે છે, આનો મતલબ હું આમ કરું કે આમ કરું. Sometimes sentences can convey entirely different meaning through the way of spelling. જો ખાલી સ્પેલિંગમાં સહેજ ફેર પડી જાય ને તો પણ આખો મિનિંગ બદલાઈ જાય, આખો મિનિંગ બદલાઈ જાય. હું કઈ લખું માય ડિયર ફ્રેન્ડ, મારે લખવું હોય DEAR, એની બદલે મારાથી લખાઈ જાય DEER, ડિયર. તો શું થાય? સ્પેલિંગ ખોટો થઈ ગયો, મિનિંગ પણ બદલાઈ ગયો. તો જો આવું પણ થતું હોય, એટલે આખા વાક્યનો મતલબ બદલાઈ જતો હોય. લેંગ્વેજ બેરિયર્સ અરાઇઝ બીકોઝ વર્ડ્સ મીન ડિફરન્ટ થિંગ્સ ટુ ડિફરન્ટ પીપલ. ભાષાના અવરોધો એટલા માટે ઉભા થાય છે કારણ કે શબ્દો છે અલગ અલગ લોકો માટે અલગ અલગ મતલબ થતો હોય. બરાબર? ગુજરાતીમાં આપણે છોકરો એમ કહીએ તો ઇંગ્લિશમાં બોય એમ કહેવાય. વસ્તુ એકની એક છે પણ બંનેમાં વર્ડ્સ ફરી ગયા તો પણ પ્રોબ્લેમ થાય. સમટાઈમ્સ ટેકનિકલ ટર્મ્સ આર બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન. ક્યારેક ક્યારેક એવું બનતું હોય કે ટેકનિકલ ટર્મ્સ જે એન્જિનિયરિંગને લગતા શબ્દો હોય એવા બધા છે ને એ પણ અવરોધ રૂપ સાબિત થાય, સામેની વ્યક્તિ ન સમજી શકે. તમને એક્ઝામ્પલ આપું. ઓકે, પહેલા આપણે જોઈએ
સમટાઈમ્સ ટેકનિકલ ટર્મ્સ આર બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન. ક્યારેક ક્યારેક આ ટેકનિકલ શબ્દો જે છે ને એ પણ અવરોધનું કામ કરે. They must be avoided or explained to person from a different occupation. પહેલા તો બને ત્યાં સુધી આપણે એને અવોઇડ કરવા જોઈએ, એવા શબ્દ ન યુઝ કરવા જોઈએ. અથવા તો પછી પહેલા આપણે એ શબ્દનો ઉપયોગ કરવો હોય તો આપણે એને સમજાવવું જોઈએ કે આનો મતલબ આમ થાય, પછી આપણે એ શબ્દનો ઉપયોગ કરાય. દાખલા તરીકે એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય, એ એન્જિનિયર થઈને ગામડામાં જાય, બરાબર. હવે ત્યાં જેની ટેકનિકલ ટર્મ્સ વાપરે કે ભાઈ આ વાયરમાંથી તો આટલા એમ્પિયર પાસ થાય છે, આટલા એમ્પિયર. હવે એમ્પિયર છે એ શું છે? ટેકનિકલ વર્ડ છે. હવે ત્યાં પેલા ગામડાના બિચારા ભાભા હોય, અભણ માણસ, એને કઈ આવી બધી શબ્દની ખબર ન પડતી કે ઓ એમ્પિયર એટલે એનો મતલબ આમ થાય, એને ન સમજાય, એટલે જો કોમ્યુનિકેશન ન થાય. અચ્છા, હવે આપણે એ શબ્દ વાપરવો જ પડે હોય તો આપણે શું કરવું પડે? પહેલા આપણે એને સમજાવવું પડે કે જો એમ્પિયર નો મતલબ થાય કરંટ. શું થાય? એમ્પિયર નો મતલબ થાય કરંટ. તો તરત પેલો સમજી જાય, કારણ કે એક બે વાર અડી ગયો હોય વાયરને હરખાઈ, બરાબર. એટલે કરંટ કોને કહેવાય, શું કહેવાય, એને સમજાવવું ન પડે, બરાબર ને. એને ખબર પડી જ જાય કે ઓ કરંટ એટલે શું, શેની વાત કરે છે. તો જો આ રીતે આપણે લેંગ્વેજ બેરિયર, ભાષા છે ને એ આપણી માટે ઘણીવાર અવરોધનું કામ કરતું હોય. તો આપણે બને ત્યાં સુધી સામેની વ્યક્તિને જે ભાષા આવડતી હોય એ ભાષામાં આપણે વાત કરીએ. આપણને ખબર છે ટીએક્સ અને આરએક્સ બંનેના સિમ્બોલ્સ કેવા હોવા જોઈએ? કોમન હોવા જોઈએ. તો ભાષા છે એ સિમ્બોલ જ છે. શું કરવું પડે? બંનેને ટીએક્સ અને આરએક્સ બંનેને આવડતી હોય એવી જ ભાષા આપણે વાપરવી પડે, નહીતર પેલું સાઉથ ઇન્ડિયન ને ગુજરાતી એની જેવું થાય, કોમ્યુનિકેશન ન કરી શકે, રાઈટ? ઓકે, તો આપણે બીજું બેરિયરની વાત કરી, લેંગ્વેજ બેરિયરની. ચાલો હવે આપણે વાત કરીએ સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ, સામાજિક માનસિક અવરોધો. સામાજિક માનસિક અવરોધો, બરાબર. એ શું છે એ પણ આપણે સમજીએ. જોજો, ઓલ પર્સન્સ આર નોટ સ્કિલ્ડ કોમ્યુનિકેટર્સ. બધા વ્યક્તિઓ છે ને બહુ આમ સરસ કોમ્યુનિકેશન ન કરી શકતા હોય. ઘણા લોકો છે એ તમારી સાથે વાત કરે ને તો તમને એમ જ લાગે કે આ વ્યક્તિ તો મને વર્ષોથી ઓળખે છે, એટલો નોર્મલી, એટલું સરસ રીતે તમારી સાથે કોમ્યુનિકેશન કરી શકતો. પણ બધા લોકો ન કરી શકતા હોય. ઘણા બિચારા આમ હોશિયારો બહુ હોય, પણ કોઈની સાથે વાત કરવાનું આવે ને તો બિચારાને પગ ધ્રુજવા માંડે, કારણ કે એનામાં એ સ્કિલ ના હોય કોમ્યુનિકેશન. ધ કોમ્યુનિકેશન સ્કિલ હેઝ ટુ બી ડેવલપ્ડ. તો જો પહેલી વાત તો એ કે કોમ્યુનિકેશનની સ્કિલ, આવડત છે ને આપણે ડેવલપ કરવી પડે. બધા લોકો સાથે મળવાનું, બધા લોકો સાથે વાતો કરવાની, કઈ રીતે આપણે વાત કરીએ તો સામેની વ્યક્તિને અસરકારક રીતે આપણે આપણી વાત રજૂ કરી શકીએ એ શીખવાનું. ઓકે, તો કોમ્યુનિકેશન સ્કિલ આપણે શું કરવી પડે? ડેવલપ કરવી પડે, વિકસાવવી પડે આપણામાં. પીપલ હેવ પર્સનલ ફિલિંગ્સ. જોજો હવે કઈ કઈ બાબતો આપણને કોમ્યુનિકેશન કરતા અટકાવતું હોય. પીપલ હેવ પર્સનલ ફિલિંગ્સ, ડિઝાયર, ફિયર્સ, હોપ્સ, લાઇક્સ, ડિસલાઇક્સ, એટીટ્યુડ એટસેટ્રા. દરેક લોકોની ફિલિંગ્સ અલગ અલગ હોય. ડિઝાયર્સ એટલે કે ઈચ્છાઓ અલગ અલગ હોય. ફિયર્સ ડર અલગ અલગ હોય. હોપ્સ આશાઓ, લાઇક્સ ડિસલાઇક્સ ગમા અણગમા, એટીટ્યુડ વલણ આપણું, બધાના અલગ અલગ હોય. ઘણાને એટીટ્યુડ આવે, જવા દે હું એવાની યાર થોડો વાત કરું, હું ક્યાં ને એ ક્યાં. જો ધીસ ઇઝ એટીટ્યુડ, તો આપણને વાત કરતા અટકાવે. જવા દે હું એને થોડો બતાવું, એની યાર થોડો વાત કરું. જો કોમ્યુનિકેશન કરતા અટકાયું ને, તો આજે આપણું એટીટ્યુડ છે ને આપણને અટકાયું, બેરિયર થયું કહેવાય. લાઇક્સ ડિસલાઇક્સ, અમુક સાથે વાતો કરવી મને ગમતી હોય, અમુક સાથે ન ગમતી હોય તો ન ગમતી હોય તો હું એની સાથે વાત ન કરું, બરાબર. ડર હોય, શરમાળ પ્રકૃતિ હોય, શાય, બરાબર. તો જો આ બધી બાબતો આપણી માનસિક છે, તો એને કારણે આપણે કોમ્યુનિકેશન કરતા અટકતા હોઈએ. They form an emotional filter around the mind. એ આપણી માઇન્ડમાં આજુબાજુમાં એક ફિલ્ટર રચી દે, જાળું રચી દે. આપણે એમાંથી બહાર ના આવી શકીએ. તો બહુ નાનો માણસ હોય ને, સાવ સફાઈ કામદાર હોય, ચોકીદાર હોય, એ માલિક સાથે વાત કરતા બહુ બીવે બિચારો. શું કામ? એના માઇન્ડમાં એક એવું ફિલ્ટર રચાઈ ગયું કે હું તો નાનો માણસ, કે આપણાથી મોટા માણસ સાથે કેવી રીતે વાત થાય, જવા દે ને કઈ વાત નથી કરવી, રાઈટ. તો જો આ એટીટ્યુડ છે ને એને કારણે બિચારો વાત ન કરી શકે, કોમ્યુનિકેશન ન કરી શકે. ડરતો હોય કે હું સરને વાત કરીશ અને મને ખીજાશે તો, મને ઉતારી પાડશે તો, મારા પર ગુસ્સો કરશે તો, મને ગાળો આપશે તો, એટલે કે કોમ્યુનિકેશન ન કરે. તો જો
આ બધી બાબતો આપણને કોમ્યુનિકેશન કરતા અટકાવતા હોય. ધીસ ઇન્ફ્લુઅન્સીસ અવર રિસ્પોન્સ ટુ ધ મેસેજ. અને ઘણીવાર આપણે આવા ડરને કારણે પણ આપણે મેસેજ આવ્યો હોય અને આપણે જવાબ પણ ના આપી શકીએ. Some factors like time, place and circumstances also influence our understanding and response. જો બીજી પણ ઘણી બધી બાબતો છે જેમ કે સમય, પ્લેસ એન્ડ સર્કમસ્ટન્સીસ અને સંજોગો પણ આપણા અન્ડરસ્ટેન્ડિંગ અને રિસ્પોન્સ પર અસર કરતી હોય અને એને કારણે પણ આપણે ઘણીવાર કોમ્યુનિકેશન ન કરી શકતા હોઈએ. બરાબર? તમે ઘરે હો અને મેસેજ આવે, મોબાઈલમાં મેસેજ આવે તો આપણે સામે તરત જવાબ મોકલવો પડે, હમણાં નહીં, મમ્મી ઘરે છે. બરાબર ને? આપણે કોમ્યુનિકેશન ન કરી શકીએ. શું કામ? તો કે ભાઈ સમય, સ્થળ, સંજોગો આપણને સાથ આપતા નથી. આપણે કોમ્યુનિકેશન કરવું છે, ચેટિંગ કરવું છે, પણ થઈ શકતું નથી. શું કામ? તો કે આપણો સમય અત્યારે બરાબર નથી, સ્થળ બરાબર નથી, એને કારણે આપણે કોમ્યુનિકેશન નથી કરી શકતા. એટલે આપણે જવાબ આપવો પડે, હમણાં નહીં, મમ્મી ઘરે છે. પછી these problems arise from our socially learned attributes and our personal attributes. આ બધી બાબતો શું શેમાંથી ઊભી થાય? આપણે જે સમાજમાંથી શીખ્યા હોય ને, આમ જ કરાય ને આમ ન કરાય, એમાંથી આ પ્રોબ્લેમ ઊભા થાય. These are called socio-psychological barriers. અને આને શું કહેવામાં આવે? Socio-psychological barriers કહેવાય. These barriers can be overcome by the efforts of the will. અચ્છા, આ અવરોધોને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ? કેવી રીતે ઓવરકમ કરી શકીએ? ઓવરકમ કરવું એટલે સોલ્વ કરવું. આ બેરિયરને, આ અવરોધને આપણે કેવી રીતે દૂર કરી શકીએ? એફર્ટ્સ ઓફ વિલ પાવરથી, આપણી ઈચ્છા શક્તિથી. ઘણા લોકો છે ને અજાણ્યા સાથે વાત ન કરી શકે. ઘણા છોકરા છે ને બિચારા છોકરીઓ સાથે વાત ન કરી શકે, શરમાય. પણ એકવાર જો એ મનથી નક્કી કરે કે ના, હું કોમ્યુનિકેશન કરી જ શકું, તો એ અજાણ્યા લોકો સાથે કોમ્યુનિકેશન કરી શકે. બરાબર? તો આ વસ્તુ પણ આપણે સોલ્વ કરી શકીએ. તો ત્રીજું આપણે બેરિયરની વાત કરી, સોશિયો સાયકોલોજીકલ બેરિયર. હવે આપણે એક છેલ્લું બેરિયર છે એ પણ ડિસ્કસ કરી લઈએ આજના લેક્ચરનું, ક્રોસ કલ્ચર બેરિયર. ક્રોસ કલ્ચર બેરિયર એટલે બે અલગ અલગ સંસ્કૃતિ, કલ્ચર એટલે સંસ્કૃતિ, અલગ અલગ સમાજના લોકો, અલગ અલગ કલ્ચરના લોકો, સંસ્કૃતિના લોકો વચ્ચે કોમ્યુનિકેશન પોસિબલ થતું નથી. તે લોકોનું જે કલ્ચર હોય ને એ નડે, કોમ્યુનિકેશનમાં અવરોધ ઊભું કરે. એટલે ચોથું બેરિયર છે કેવું છે? ક્રોસ કલ્ચર બેરિયર છે. જો ક્રોસ કલ્ચર ફેક્ટર્સ ઇન્ક્રીઝ ધ પ્રોબ્લેમ્સ ઓફ કોમ્યુનિકેશન. ક્રોસ કલ્ચર ફેક્ટર ઇન્ક્રીઝ એટલે વધારવું, એ વધારે કોમ્યુનિકેશનના પ્રોબ્લેમને વધારે. એક જ કોમ્યુનિટીના લોકો હોય, એક જ સંસ્કૃતિના લોકો હોય ને, તો એના વચ્ચે કોમ્યુનિકેશન બહુ સરસ થાય. અલગ અલગ સંસ્કૃતિના લોકો વચ્ચે કોમ્યુનિકેશન ન થઈ શકે. દાખલા તરીકે આપણે શહેરમાં રહેતા લોકો હોય, બરાબર, બહુ આમ હાઈલી એજ્યુકેટેડ, આમ વેલ મેનર્ડ, બધું આમ બહુ સરસ હોય. ચલો, હું મુંબઈ શહેરમાંથી એક એવો હાઈલી એજ્યુકેટેડ પર્સનને ગોતું, બીજું એક આફ્રિકાના જંગલમાંથી જંગલી આદિવાસીને લઈ આવું, અને હવે ભાઈને હું એક રૂમમાં બેઠાડું ને એમ કહું કે ચલો હવે બે જણા કોમ્યુનિકેશન કરો, વાત કરો બંને. થઈ શકશે કોમ્યુનિકેશન? નહીં થઈ શકે. શું કામ? રીઝન? બંનેનો કલ્ચર જ અલગ છે. બરાબર? તો બંનેનો મેળ જ ન પડે. ઓકે, કલ્ચર કોને કહેવાય? તો કલ્ચર ઇઝ અ સેટ ઓફ વેલ્યુઝ એન્ડ એટ્રીબ્યુટ્સ ઓફ એ ગ્રુપ. કોઈ પણ ગ્રુપ હોય, કોઈ પણ સમૂહ હોય, એનું જે લોકોએ નક્કી કરેલું હોય કે ભાઈ આમ જ રહેવાનું, આમ જ રહેવાનું, આમ કરવાનું, આમ નહીં કરવાનું, એનું કલ્ચર કહેવાય. ચોર લોકો હોય, એનો જે સમાજ હોય ને તેમાં ચોરી કરવી એનું કલ્ચર કહેવાય. હિન્દુ લોકો હોય તો એમાં જીવ હિંસા ન કરવી પાપ કહેવાય. બરાબર? તો એ એનું કલ્ચર કહેવાય. ઇટ ઇઝ ધ સમ ટોટલ ઓફ એ લિવિંગ વેઝ ઓફ ગ્રુપ. કોઈ પણ ગ્રુપના લોકો કેવી રીતે રહે છે એનું કલ્ચર કહેવાય. આપણે ઘણી વાર નથી કહેતા એનામાં તો આવું કલ્ચર જેવું કઈ છે જ નહીં, આપણે એવું કહીએ જ ને. બરાબર? કલ્ચર ઇઝ અ પાર્ટ ઓફ વન્સ મેનર ઓફ ટોકિંગ, થિંકિંગ એન્ડ બિહેવિંગ. કલ્ચર છે
એ કોઈ પણ વ્યક્તિ કેવી રીતે વર્તે છે, કેવી રીતે વાત કરે છે, એના વિચારો કેવા છે, કેવી રીતે વિચારે છે, એનું વર્તન વાણી કેવા છે, એના પરથી આપણને કલ્ચર ખબર પડી છે. આ બધા કલ્ચરના એક ભાગ છે. The communication between two groups of different culture and language is almost impossible. મેં હમણાં કીધું એમ, બે અલગ અલગ કલ્ચરના લોકો વચ્ચે કોમ્યુનિકેશન ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. તેમ પેલો મુંબઈનો હાઈલી એજ્યુકેટેડ માણસ અને બીજો આફ્રિકાના જંગલનો આદિવાસી, બંનેના કલ્ચર જ સાવ જુદા છે. કોમ્યુનિકેશન થઈ શકશે નહીં. બરાબર ને? તો જુઓ, આજે આપણે જે વાત કરી એ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. What are the main barriers to communication? Discuss. બરાબર? 4 એના બેરિયર છે. મિકેનિકલ ફોર ફિઝિકલ બેરિયર, લેંગ્વેજ બેરિયર, સોશિયો સાયકોલોજીકલ બેરિયર અને ક્રોસ કલ્ચર બેરિયર. બરાબર? ઓકે, તો આજનો આ પ્રશ્ન બધાને સમજાઈ ગયો? ક્લિયર છે? ઓકે, ગુડ. તો બધાને આ ક્વેશ્ચન સમજાઈ ગયો છે. આપણે નેક્સ્ટ ટાઈમ આની પછીના ક્વેશ્ચનમાં આપણે આગળ વાત કરશું. આજનું આ લેક્ચર છે એકવાર રિપીટ કરી નાખવાનું. કાંઈ બી ડાઉટ્સ હોય તો મને તમારે નેક્સ્ટ ટાઈમ પૂછી લેવાનું. ઓકે, તો I hope it's clear in your mind. Next time we will discuss our new topic. Okay, see you.